ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે આ મારા ભાખરીને વાળી હોય હોસ્ટેલ ઉપર નાખવા દીધી છે તે વાળી સારું છે જગ્યા તો શકે બાળવા તો થયું કે અડધી એરિયા લઈ જાય ને અડધી તારો ભાઈ તારી ભાભી ગમે તે કહેતી હોય એ તો ગોડી ખલ્યા હા તને કોઈ કહેતું નહીં એટલે મારા ખેતરમાં હોઠિયો પડી કાઢી છે પણ હું થયું ભાઈ હું થયું એટલે એ તાર ભાભી કહી હતી કાંઈ હોઠિયો નાખી છે પણ કે કોઈ ચિંતા નહીં પણ આ તારો ભાઈ છે મોટો એટલે કોઈનો સલવાયો નહીં વાત સાચી છે પણ ભાઈ અડધી તમારા બાળવા હતા ને અડધી મારા નાવ જગ્યા નાખી મારા નહીં બાળવી તું બાર અને મર નાટક તો હું છું ભાઈ અલ્યા રવા જો રવા દે કે અલ્યા રવા જો ભાઈ રવા જો ભાઈ એટલે ઓ ભાઈ એટલે હું થઈ ગયો હા ઓ ભાઈ એટલે હું થઈ ગયો હા અલ્યા બાપુ ભાઈ ઉભો થા હા ભાઈ એટલે મને કોઈ ગોમો બોલો ને અલ્યા રવા જો ભાઈ આજો એટલે હા અલ્યા રવા જો ઓ બાપા રે હા અલ્યા મહિના છો લ્યા કોઈ સૈયા મહિના ઉલામ ઉભો થા પછી તારા ભાનું રસ ખલો છે હા ઓ હા તારા ભાનું થયા બસાવ ક્લ્યા ભાનું રસ ખલો છે હા અલ્યા ભાઈ રવા જો કે ભાઈ એટલે રામભાઈ હું કરો છો અલ્યા પેલા બે જણા હું કાં લડો છો ભાઈ વન વળી હું થયું પાછું ભાઈ મી તારું હું બગાડી છે ભાઈ વાડી હમણાં હાલ હોઠિયોમાં નાસી કુટી બાળે હમણાં હાલમાં તારે મી કોઈ તારું બગાડી છે મારો ઓફ ગુનો બતાય ઓ ગુનો એટલે હમણાં હાલ હમણાં તમારા બાપાને મારો ને બે ભાઈ હું કાં લડો છો હા ભાઈ નહીં જોર દુશ્મન છે દુશ્મન સારું બરાબર વગર નો પણ હું તમારે લડો છો પણ હગા ભાઈ છો બે માં જણા ભાઈ છો ને હું કાં લડો છો આ મારા આટલી ઉંમરમાં તમને બે શબ્દો કહેવા પડે છે દુશ્મન છે ને એક નંબર નો છે હોઠિયો જોર મારા હેઠામાં લાયા છે પણ એ તો બાપડા તમારા ગમે તે પણ તમારા ભાઈ છે તો થોડું ઘણું આઘું પાછું હોય એમાં શું થઈ ગયું ના સાલા ગામમાં કોઈ તાકાત નહીં મને બોલવાની છોકરા હોય કારણ ભાભીને કીધું તું કે ખાટા ભાઈ થોડી જગ્યા છે તે મોડો તે મી મોડી ભાભી કે એટલે તારા મનમાં બધું લ્યા તમે રવા દેજો તમે જો ગેજો ઘેર તો ઓ ઘેર તો તું હું નાના મોઢે મને શીખાલે છે પણ વાઘુબા તમે બે જણા કાં લડો બે ભાઈ છો એમ કહું છું કાં લડો છો ભાઈ સાથે ભાઈએ લડીએ બેટા મને કોઈની બીક નહીં કોના બાપની હે તારો ખોટો ઝઘડો તારા વાદે છે લઈ લેજો અઠિયો થી સારું સારું લઈ રહ્યો ભાઈ ઓ પાછું આ કાયમનો ભાઈ છોકરા એવો છે અને વાર તો હારુંથી તું બસાવા તું મને આવ્યો ને કે મને મહી નાખો અને લાકડે તો બે ત્રણ મેલી ટોટ્યો ઉપર તમે કાંઈ એના ફોર્મમાં તમે ફસો લગીર વાતમાં હું કાલ ઝઘડા કરો છો એમ કેવું છે બેટા હું કશું નહીં બોલ્યો અને અમારા ભાભીને કીધું તું ખાટા પીવા જગ્યા સાથે મોડો મી મોડી અને હું તો કશું બોલ્યો જ નહીં ભાઈ તમે ખોટા નહીં ઇવન એટલી ખબર નહીં પડતી કે ભાઈ હોકું મોડી ભાઈ શકે પણ ના સમજાય શું કરીએ અને મેં તો કીધું કે લે ભારો બોધી જાય લડો હું જાઉં અને આવું બખાડો ના કરતા હારું હો બેટા, હારું. ખોટા જો ઝઘડા ના હારા કારણ અત્યારે પબ્લિક રાજી થાય વાત સાચી. ભાઈ ભગા ભાઈ કે લડ્યા છે એવું લડે પણ હું તો બેટા કશું હા. બોલ્યો જ નહીં આ ઇવન માટે નહીં બોલો હા હારું હો બેટા. હા સીધા જતા રહો બેટા ટીના વેલા વેલા ખાઈ લીધું છું અલે નાસ્તો કરે બાજરી રોટલો અને દૂધ હતું તે ખાધું નાસ્તો કરી કહું છું નાસ્તો કરે શું છે બેટા લે તારે કરવો છે ને નાસ્તો હા ના મારે તો નહીં કરવો નાસ્તો હું તો જવું છે ગમમાં થોડું કોમ હતું કેવું છે અને મેઠા બેટા ઘઉં લીધા ઘઉં વઢાવાના છે પણ મજૂર શું છે મજૂર તો ભાઈ એ તો પહેલા બે દાડા પહેલા તમારા કોકને કેવું પડે તાત્કાલિક ના મળે આ તો જો કોઈ પૂછું અને હું કહું છું હમ. ખરેખર મેઠાબા હું જમાનો આવે છે બોલો પેલું કહેવત નથી કે ભાઈ એક જમાનામાં એક સમયમાં કે ભાઈ ભાઈનો નહીં થાય એ અત્યારે સમય આવી ગયો છે બોલો હા એ વાત કળિયુગ, અત્યારે કળિયુગ. કળિયુગ સાલ છે તો વાત સાચી છો બેટા એ જોવા તું આવતો હતો ને હમ. આ પેલા વાઘુબા ને પેલા ખાટોબા નહીં બે ભાઈ હા અને બે જણા એક લડે તમે જોવો તો સારું છે કે હું ભાળી ગયો અને પેલા તો લાકડી લઈને ફરી વળ્યા હતી કેમ લે પણ શી ખબર આ તો હું તો ઈથાઈ નેકોનો અવાજ ઓભળે ને પેલા મહી નાખશી કે સારું થી હું જો વસી પડ્યો નકા પટાઈ ગયો
એટલે ખાટન મારતા હતા મારે હું મારો ખબર મારે. ઓને વાકાને છે સર્વિસ અડી ચાલ્યા આ પછી આ ઝઘડા જ કરે છે લ્યા બધા હંગાથી. વિચાર તો કરો પણ પોતાના ભાઈનો નહીં થતો ભાઈ તો બીજાનો તો હનો થાય. હા? સાચી વાત છે બેટા, સાચી વાત છે. અને ખરા ટાઈમમાં આપણા ભાઈ જ કોમમાં દેડમાં ભાઈ જ કોમમાં ભાઈ. પણ અત્યારે શું કોઈ સમજાવે એ વાત સાચી જ પણ બેટા હજી વાઘુ ને ખબર નહીં, હજી હું જઈને માથાનો કોઈ મળ્યો નહીં એટલે એ છે ને એ તો ભાઈઓને જ મારી એક પણ બહાર નીકળે જ ખબર સાચી પડે વાત કે શેરીથી મર્દોનગી કરાય છે ને શેરીથી કોઈને મરાય છે ખબર પડે. પેલું નહીં કહેવત ગોમનું કૂતરું ગોમમાં જ બહે. અલે આ ભાઈને મારે હું લેવાનું લ્યા. હું લેવાનું કયો એ તો ભાઈ એવું તો હમો સમજે કોને કોઈ કશું કરવું નહીં કે અત્યારે તો બધા મળે જ હોય છે. આપણા પેલા તો બિલકુલ હમું તો બોલતા હતા કે ભાઈ છોકરા મારો કોઈ વખત નહીં તો મને અમે ભાઈને કે હું એટલા સમજો માણસ છે બોલ. એ તો ભગત માણસ છે યાર, એ તો મારો સમજુ માણસ છે ખાટો તો આવું ના કરાય એમ કેવું. ના જ કરાય કે કશો વાંધો નહીં, એ તો આપણા નહીં, એ કુદરત એ તો જોહ સમજે, એ કુદરતીઓની અભિમાની ઉતારજો હો. જો દરેક નો રાજા રાવણ નો નતો રહ્યો અભિમાન. હા સાચી વાત 100%. હવે આપણો તો મનુષ્ય અવતાર છે. અને હું તો બેટા તમને એમ કહું છું કે ભાઈ માં કોઈ દાડો કદી સંબંધ નહીં બગાડવાનો અને થોડું જતું એ કરવાનું ભાઈ માં, તો જ તમારું જીવન છે અને પરિવાર હેડશે સમજવું પડે બધું. તો બેટા હા, લેડો હા, એટલે આપણે એવું છે તમારે સમજણ રાખવાની. હા, એ તો હોય અમુક તાણે એવા. હાય વાહણે હું કઈ જશો. લો ચા પી લો કે જાઓ. પીવું પણ જાઓ કે જાઓ ઠરી જાય. પીવું શાંતિ છે. લો નેકમાં પડ્યા તા આ કપડાં ને બપડા બધું વગાડીને આયા છો. આ તો થોડું હવે ખેતરમાં જાય એટલે બગડત ખરું કે થોડું. આ જોજો કપડાં કેટલા બગાડે છે બાકી હેતરમાં નેકમાં જ પડ્યા મને એવું લાગે છે. બોલો આ હું હતું આપણે હે કપિલે આપણા હેતર ના હેઠળ નતું પેલા ભાભીને દોડી નાખવાનું કીધું હા કપાવાની, તે એક નાખેલી હતી ને પેલા વાઘુભાઈ આવ્યા તે તમારે થોડી બોલા ચાલી થઈ, એટલે વધારે નથી થઈ તો ખાલી બોલા ચાલી થઈ હતી. ભાઈ બોલ્યા ઓહ પણ તમને તો મારે એવું લાગે છે મને. બોલો હવે થોડો હવે એને શું કહેવાનો મોટો છે તે એટલે હે ને આટાના મારે એમ કહેજો માર ખાઈ લેવાની આપડા. એ પેલી લાકડી હતી, બે લાકડીઓ મેલી. તે તમે કોઈ ના બોલો ડોહા એમ કહું. હવે આપણે ડોશીના જેવું છો થવાય કે હવે મોટો પણ છે. વારે ઘડીએ તમારે માર ખાવાની એમ કહું યુવાની. હવે શું કરે કે મારા ભાઈને બોલાવું હું. જો તમે હવે હોબળ આ મારા બે ભાઈઓના ઝઘડામાં તારા ભાઈઓને નહીં બોલાવા. ચમ ના બોલાવું મારા ભાઈને? વારે ઘડીએ આ તો મોઢું મારે જાય પછી. હવે એ કાયમનો એવો છે નું કવા અમારા આપણા ઝઘડોમાં ભાઈઓને તારા અરખા કરવા પડે કે જો તમને ખબર ના પડે આ તો 2-3 વખત મારે ના હોય તો પતાઈએ દે. આ તો એટલું ઝેર ભર્યું છે આનામાં. પેલો મોસો લેતી આવી હજી મને રવરાત નહીં. દેખાતું નહીં આમ દેખાતું નહીં વાશો વધરા દે ક્યાં છોકું આ ઇસ્કાઈ પડ્યા હોત તો અમે પગ પગ ભાગી ના જોત. દેખાતું હોત તો ઇસ્કાવત પણ આ આવડતું ને દેખાય જ ને. એક્ટિવા ઉભું કરી શું કરશો? શું કરશે એક્ટિવા ઉભું? અમે ઇસ્કાઈ પડ્યા હોત તો દવાખાને લઈ જોત પગ ભાગીને આવ્યો તો. કોણ છે? કોણ છે તો બલ્યો શું? કોણ છે બલ્યો? ઉપરથી ઇસ્કાઈ પડ્યા મારવાનું થોડું મારા બાપાને કહી દઉં પાછા. તારા બાપાને કે, તારી માની કે, તારા કાકાને કે, તારા કાકી કે ઉપરથી ઇસ્કાઈ ઉપાય મારવાનો હોય. હમણાં ઉપરથી વગાડે બહાર થઈ ગયા. કોઈના બાપથી દીવાતો નહીં મો. મારા બાપાને ઘેર જઈને કહું ઉભા હતા ને તમને ખબર પડશે. તારો બાપો ટોપ રાખે છે? ટોપ નહીં રાખતા રાખતા. ઉપરથી ઇસ્કાવો ને ઉપરથી તમે પગ ભાગી નાખ્યો તો પૈસા લો ખર્ચો. અરે થુકાવાથી હા રેડો ઉપર ચશ્મા નાખી દીધા. મારા બાપાને હાલ ઘેર જઈને કહું છું પાછા. બહાર નીકળી જઈશી.
હા એમાં મારા બાપાને ઘેર ના કહું છું મને જોણો કોણ આ લુગડા બગાડી નાખ્યો છું બહાર જતો તે ઘેર બધું બગડી જશે હું આમ જાઉં છું તું આમ જઈશ પછી તું આવું છે શરમ વગર ના કહી દે કે કોઈના બાપથી બીવાતો નહીં હું મારા ભાઈઓને ખબર તોડી નાખું તું તો હું મૂડી છે તાણ એમાં રવાતું નહીં ડોશી ઓ ડોશી ના હોય તે ગાર બાર કૂટવાનું રવા દેજે મને એમાં રવાતું નહીં જબર દુખાય છે ના હોય તો દવાખાને જઈ આવજે તે ડોહા હું હમણાં નથી કહેતી કે હેડો દવાખાન તો એ વખત તો ના પાડતા હતા તમે મારા મનથી મટી જા લેજે હેડો ઘર બંધ કરી કીધું તું વહેલા દવાખાને જવું હતું આ ઓરસા ઊંટો ભાવ વરિયાળીનો ભાવ સારો છે પણ આ બધું ભૂરું થઈ ગયું છે અમૂર્દું સાપ ને એક તો બધું સાપ મરી ગયું છે ઊંટો સાર પોસ કોથળા જેવી થોત તે વળી સારું હતું પણ મારું ઓરશું મરી ગયું બધું મને કોમમાં ડોળો રાખવો નહીં અમૂર્દો ઘેર ઉભો રહેતો નહીં ને પછી રમવા જઈ જઈને માર ખાઈ ખાઈને આવે છે લોકોની રમવા જઈ જઈને સોનો ના રમવા જતો ના હોય તો પણ બાપા કોઈને રમવા જઈએ તો એમ નહીં વાગ્યું બાપા કોઈની માર નહીં ખાધી તાણે હું આવતો હતો ને રસ્તામાં તે વાઘુભાઈ ઇસ્કાઈ પડે એક્ટિવા લઈને અને વધતા મને માર્યો ઉપર હું અમે કીધું કેમ ઇસ્કોણા તોય મને માર્યો હું અમે છીએ જે વાઘુ બાલ્યા પેલા ખાટા પણ ભાઈ નહીં ઓવા એ રહ્યા વાઘુ ઓવા તારું જાય શું માર્યો લ્યા અને આ શેપટ કઈ નાખ્યો તને એવો વ્યાજોડે ગહેડો પાછો બાપાનું ગરદાઈ મિલ્યા બે હાથ. અને લ્યા અને એના ભાઈઓને મારે છે કા આખા ગામમાં ફાવતું તળી ગયું છે અને આ વાઘુને જે ખબર નહીં કા શેહો કોણ છે શેહા નહીં ઝપટામાં પડે જ નહીં લ્યા કેટલો માર્યો જબર માર્યો બાપા હેડ ઉભો થાય ને બતાવું થાય કા કોણ છીએ આપણે એ નાના હું અમથા થઈ ની જાત ને એના ભાઈઓને મારતો હ એના ઘરનો સાહેબ આપણોનો સાહેબ લ્યા હનો મારી જાય ઉપરથી કોણા ઉપરથી માર્યો છે આવા ભૂલ્યા યાર આ મારા છોકરાને માર્યો એક્સિડન્ટ કરીને પણ માર્યો પાછો કોને મારે ઓવા ઓ કેવાનો હતો તોય ઉપર અને જેવું તમને ખબર તો હોય માણસ ગામમાં કાઢી નાખેલો માણસ છે એના પંગે તમે શું કા પાછા એના વાદે બોલો છો માણસના ટીના કાઢી નાખેલો એના ઘરનો આ તો એને કંથેરમાં હાથ નાખ્યો છે એને ખબર નહીં કહો તો કેટલા મને શેર થાય છે એને ખબર નહીં હજી હમણાં પેલા યુવાના પોતાના ભાઈ પર લાકડી લઈને પડી ગયા હતા ને એ યુવાને જબ્બર માર્યા હતા પોતાના ભાઈ ઉપર ભાઈને મારા હતા ભાઈ તો પછી તમારે તો શું રાખશે રે ટીના ગોમનું કૂતરું ગોમમાં હા બીજા ગોમમાં જાય તો ખબર પડે અને આજે એને ખબર પડી જાય કા શેહો કોણ થયા લે હેડ હા? હેડીનો છોતરો વેરી નાખો છું પૂરો હેડ કશું નહીં લેવું હેડ લે હેડ છે ખબર પડશે પેલા વાઘુભાનું તો શેર શોમ થવાય મને લાગે છે માણસ સોળે એવું લાગતો નહીં ગાડા પાડી જ દે 100%. ડોક્ટરે ના કીધું બેઠો માર વાગ્યો છે પણ આવું તો શું માર્યું હોય તમન ખબર ના હોય ને તો હા. ઘેર જાય અને હાર્યો આ હાડ્યો ને હળદર ને પેલું મેઠું ડોહા આ એમને ના કાકા, ખબર. અરે આ મેઠાભાઈ બજારમાં કોઈ ખરીદી કરી આવું હા બજારમાં નતો જો મેઠાભાઈ હા. આ હું દવાખાને ગયો તો અમાર થોડી બબાલ થઈ હતી કે તે બેઠો માર થઈ ગયો અને આ ઓવા કોક તમારો બબાલ થઈ હતી મને પેલો છોકરો કહેતો પતુલાલ નો ઓહ. કોક મારઝૂડ થઈ હતી તમારે તો થોડી બોલા ચાલી થઈ હા હા અમારા ઘરના ઉઠીને જ પેલા નીકળ્યા છે પણ વાઘુજી ઓને સરબીઓ નહીં સડી હા વાઘુજી સરબીઓ નહીં સડી હવે ભાઈ છે ને હું કયો હા ભાઈ છે પણ હું કયો ચમ ડોહા ના કહેવાય બધું કહેવાય ભાઈ હોય તો હું થઈ ગયું એ તો ઘરમાં એનો મારી એક અસલ મળત થઈ એક બહાર મળત થવું હોય ને તો ખબર પડે છે એ રીતે મળત થવાય છે સમજ્યા ભાઈને તો હવ માર પણ બહાર મજગોંગી બતાવો તો મેઠાભાઈ હમ. હવે એ કાયમનો એવો છે બરાબર હવે ઝઘડાખોર છે હવે એનું શું કહેવાનું કયો એટલે માર ખાઈ લેવાની ડોહા પણ આ- આપણો ઝઘડા કોણ છે પણ એનું સમાધાન કરવું પડે નકર હું છે કોક દાડા અરે મોટું સ્વરૂપ ધારણ કરશે અને ના કરે નારાયણ કોઈ થઈ ગયું તો હવે મેં મેઠાભાઈ જો હવે એના જોડી ઘર છે ને પણ હેતમ રવા જતું રહ્યું સાપરું હેતમ કરી ખેતરમાં દેવું હું કરવા રહેવા જવું મેઠાપા આજે જ તે મારા કુટુંબ વાળા ભેગા કરવા છે ને મારા ભાઈઓને બોલાવા છે
અને તમે આવજો, તમે તો કોઈ કઈ એકતા જ નહીં. આપણો હું આવું ચલો અત્યારે જ આવું ચલો એને કહું હેડો એટલે તું ભાઈઓને મારીને હું કહું મોટું ડોન થઈ ગયો છે મળદ થઈ ગયો છે ભાઈઓને મારી એટલે વાત સાચી છે પણ રવા જો એક મેઠા ના ના હું કહું છું એમ ના કહું હાચી વાત તો હું ગમે તેને કહી શકું છું કહેવાય ડોચમ ના કઈ આ તો તાણે? સારું શું, આ તો બેઠો મારવા ગયો ને કાલ કોક ભાગી જીવત તો. તાણે હળો એને અસાલ મળદ થવો જા બીજા કોક ના હું ઝઘડો કર ખબર પડે હળો આવતા તાણે લેવાડો હું આવું એટલે તારા મનમાં સમજે શું ભાઈ તું હું બોલ્યા મર્ડર કઈ નાખે વાઘાનું અલ્યા તારું પેપરમાં હવારે આવી જશે કે વાઘુભાઈ મર્ડર કર્યું બાકી માપમાં રજે કોઈના બાપથી નહીં બીવાતો હું તો વાસો હા હમણાં સોપડા તૂટી જાય તાળો હા મેલ ફોન મેલ અને આજ પછી કદી ફોન ના કરતો માપમાં તો તું રહેજે નાના માપમાં તો તું રહેજે હા આવો ત્યાં ભાઈ મજામાં મજા વાળી આ મારા છોકરાને છે મારેલા એ રસ્તા રસ્તા હેડ્યો તો શેને એક્સિડન્ટ કર્યું છોકરો ઊંધું ગાલીને જતો હોય તો એને હિસકાયા ભાઈ થોડું ઊંધું કાઢીને જતો તો ઊંધું ખાલી નતો તો એ કમ્પ્લીટ રસ્તા રસ્તા હેડ્યો તો હેડે તો એક્સિડન્ટ કરી છે ને આ સાથી કરી પકડી તારી છમ પાછે કરીને હિસકાવું છે ને પછી મારે તો બાપા એટલે તું દાદાગીરી તારા ગામમાં કરજે તારા ભાઈઓ આગળ કરજે બોલ હું થાય છે વળગાવો. લાય કોક લાય કોક લાય કોક આ તો આનું પૂરું લાય આ પૂરા લાય પેલું હોટું લાય લે ગાડી પાસે સ્વાજી મોને આખીરા ના કામ ડાઢે તૂટી જાય હમણાં મારા પૈનો હાથે ડાળે થતો હા હાથ ફૂટો ખાડો કરીને મોયો ફોડી ગયા એ તારો ભાઈ તાણે મારા છોકરાને એક્સિડન્ટ કરાવીને થોડું ચાલે એમ તું ના મત તો કહો મારો ભાઈ એકલો છે આઈનો ભાઈ છે નેનો હેડ પછી નીકળવા કરે હેડ એ ખાટાપા ઉપર હિસકાઈ ગયો ને ઉપર તમે ઉપરાળું લેશો આ હમણાં તોડી ગયો તો હમણાં નીકળી જાય મોઢામાં ચકા બાર્યો એ તારા ભાઈ નો અક્ષ મારા છોકરાને એક્સિડન્ટ કર્યું પણ માર્યો પાછો અરે તારા છોકરાને રસ્તામાં હેઠતા આવડતું નહીં હોય એટલે હિસકોણો અરે હાથે કઈ હિસકાય એવો છે કમ્પ્લીટ હેડે મારા ભાઈને હાથ અડાડે છે ને તને ખબર છે જો આઈનો ભાઈ બેઠો છે નેનો અમાર બે એક લોહી છે તને ખબર પડે છે લ્યા અને જો વાગુ કોઈ હોય ને તો મને તાર ફોન કરી દે હું તાત્કાલિક આવી ગયો ગભરાવા નહીં બિહાર નહીં આ હારી ખેખલીઓ હોય ને મારી જો કણાઈ નીકળો હળો હતી આજ પાછું હોય પગ દીધો છે તને ખબર છે તમારી ઓ હા બતાવો તમારા ભાઈ નો હળો એ તો આયા છે તાને હા, દુખાતું નથી શું તમને? પછી દુખાતું હોય પણ આપણા મારા ભાઈની કોઈક બીજો મારતો હોય તો થોડું મારું જોયું જાય બે કોઈ કણ વાઘુજી હજી એવો હશો ખુલ્લી છે તમારી હજી થોડું આમ એવું થાય છે થોડું અફસોસ થાય છે કે હાલો મી કુના પર હાથ ઉઠાયો અને કુન મારા મદદમાં આવ્યું એ ખબર પડે તમને હા સાચી વાત એટલે આ ભાઈને તો કદી જિંદગીમાં એના અંગાથી ના કશું એવું કરાય કે માર જોડ ના કરાય ના કીધું કે એક મારું લોહી છે બે જણા એક છીએ સાચી વાત હા સાચી વાત એ મોળે ને તમે તે દાડે માર્યો તો એ પેલો મને છોકરો કહેતો હતો હા હા બાપડા દવા કોનથી આવે છે એવા તમે માર્યા છે તમારા ભાઈને આખી રાત ઊંઘતા નહીં ડો. અને તોય તમારા ઉપરાળામાં આવ્યો તમારા સપોર્ટમાં આવ્યો અને આવું મરાય ના તમારા તો. અને જો આ ખરા ટાઈમે આવ્યો એ આ ના આવ્યો તો તમને ના પેલો હમણાં જોડી નાખો ને ટોટિયા ના ભાગી નાખો ને ભાઈ જ ના હગા તાણ એટલે ભાઈ આપણો પીઠ બળ ભાઈ છે ખબર છે ભીડમાં ભાઈ કોમ આવે હા ભીડમાં ભાઈ કોમમાં આ તો ખબર છે કેવું આ ખબર આ સુખે સાહેબી હોભરે અને દુખે ભાઈ હોભરે એવું કરે છે આ તો. દુઃખમાં મા બાપ કોમમાં આવે ખબર યાદ આવે આપણને અને હવે સુધરી દો આવા ખોટા ઝઘડા કર્યા વગર અને હોપડો તમે જે આ બધું કરો છો ને એ બધું એ તમે છોડી દો ખોટું આ નીતિથી કોઈના અંગા ઝઘડો ના કરાય ભાઈ સુખીથી શાંતિથી રહો જિંદગી જીવો હા આ તો સારું હતું તે હું આવી ગયો હવે જો બીજા લડાઈ થઈ હોય ને હું ના હાજર હોય તો હું દશા આવે અને આવો હંપ રાખજો આ જે તમારો ભાઈ સમજે છે એવું તમે રાખજો ભાઈને કોણ ખોટી ઓગળી કરી જાય આપણા ભાઈઓમાં હરખાઈ હોય તો કોઈની તાકાત છે કોઈ આપણને બોલીએ કે સાચી વાત છે સમજ્યા એટલે જળતા ના આ જિંદગીમાં છોકરોને એવું ખોળતા ના સુખ શાંતિ રહો થઈ
બે હાથ જોડી માફી માંગુ છું ભૂલ માફી નહીં માગવી, મેં તો તારા પર તેવું રાખ્યું જ નહીં. અત્યારે મારે તો તોય હું તો પૂછા ડોસી રહી દઉં કેટલો જીવ બાળતો હતો. શું કીધું ભાઈ ભેગા હોય છે ને બીજા કાગડા પેહ અંદર ચાલે. કોઈ અંગારો નાખી જ ના આપે. ચા નહીં બનાવરાઈ હવે જીએ મારે જવું છે મારે હેતરનું કોમ છે પણ આ કી મને આવું થયું છે એટલે વળી હું તમને કહેવા જ આવતો ટપકો આલવા જ આવતો હતો. ભાભી શું કીધું જજે. લેવડો હું જાઉં લે ભાઈ અને રજો બધા સુખ શાંતિ હો ભાઈઓ ભેગા. લ્યો, હું એ જઉં હારું, ભાઈ. હો? અને કોઈ હા ના હોય તો સમાધાન મોકલી દેવાના હો. હારું, હારું. લે હાડો. ભાઈ ખરેખર સમય બડા બલવાન. હું ઘણી દાદાગીરી કરી, ઘણોની મારઝૂડ કરી, પણ આજ માથા ભોળી મોણ થયો અને મને બૈડા તોડી નાખોત તાણે દોડીને મારો ભઈ આવી ગયો. તો ખરેખર ભીડમાં ભઈ કોમ આવું. હા, ભીડમાં ભઈ કોમ આવું. ઝઘડા તો ના થાય એટલું સારું, સુખ શાંતિ જિંદગી જાય એટલી હારી, પણ ના કરે નારાયણ આવું થતું હોય ત્યારે ભાઈ આપણને હાથ લોબો કરો કે ભાઈ આવી જા, હું બેઠો છું. તો આપણને ગર્વ થવો જો કે ભાઈ કોમ આવે તો ભાઈના ઝઘડા છોડી દો. હું તો કહું છું બધાના ઝઘડા છોડી દો, કુટુંબમાં ઝઘડા છોડી દો. બધા ભાઈઓ જ હંપી મંપી રહો. બાકી વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.